નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. શ્રાવણ માસના પ્રારંભે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીને શિવ સ્વરૂપ દ્વાખાનો અનોખો શણગાર. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે કષ્ટભંજન દેવ હનુમાનજીનો ભક્તિમય અને અનોખો શણગાર કરવામાં આવ્યો. વિવિધ કઠોળ અને ધાન્યથી શિવ સ્વરૂપ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યારે ડ્રેગન ફ્રૂટનો વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લીધો હતો. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ હનુમાનજી મહારાજને મગ, અડદ, તલ, રાયડા સહિત વિવિધ કઠોળના દાણાઓથી કલાત્મક ડિઝાઇન બનાવી શિવ સ્વરૂપ વાઘાનો શણગાર કરવામાં આવ્યો. સાથે જ દાદાના સિંહાસનને વિવિધ કઠોળ અને ધાન્યથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શ્રાવણ માસના દિવ્ય મહોત્સવ અંતર્ગત ભગવાનને ડ્રેગન ફ્રૂટનો વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દૈનિક મારુતિ યજ્ઞનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાળંગપુર ખાતે થયેલા આ અનોખા શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક ભક્તોએ ઓનલાઈન દર્શનનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.